આપણી કંપનીના 25 વર્ષ પૂરા થયા છે અને મને તમને લોકોને સંબોધતા અંદરથી ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી અનુભવું છું. આ 25 વર્ષની શરૂઆત મુંબઈમાં એક જગ્યા લોઅર પરેલ જ્યાં TCR એન્જિનિયરિંગ સર્વિસીસની ઓફિસ આવી છે ત્યાં થયો હતો એનો જન્મ આ જગ્યાનો, અને ત્યાંથી વડોદરાની 25 વર્ષની જે જર્ની છે એ ખૂબ જ રોમાંચક અને આનંદદાયક છે. બાફના સર જ્યારે કીધી કે આપણે આ વડોદરામાં TCR એડવાન્સ નામની કંપનીનું સ્થાપન કરીએ છીએ ત્યારે સૌથી પહેલાંની શરૂઆત આપણે માઇક્રોસ્ટ્રક્ચર ટેસ્ટિંગથી કરી હતી. જે માઇક્રોસ્ટ્રક્ચર ટેસ્ટિંગ દરેક જગ્યાએ એને વન ઓફ ધ ટેસ્ટિંગ ગણવામાં આવે છે. સાહેબે એમનું જર્મનીનું એક જૂનું માઇક્રોસ્કોપ હતું એ મને આપ્યું અને એના બેઝ ઉપર અમે 2 જણને એમ્પ્લોયમેન્ટ આપીને કંપનીની શરૂઆત કરી હતી. કંપનીના પહેલા વર્ષમાં દરેક જણને તકલીફ પડે એમ અમને પણ તકલીફ પડી હતી, પણ પહેલું વર્ષ સેલ્ફ સફિશિયન્ટ થઈ ગયું અને પછી ધીરે ધીરે કારવા વધતો ગયો, લોકો જોડાતા ગયા, ઇક્વિપમેન્ટ આવતા ગયા, નવા કામ મળતા ગયા અને જે બી જગ્યા TCR એડવાન્સ લેતું હતું એ જગ્યાએ એમને નાની પડતી હતી. એટલે એમ કરતાં કંપનીની અંદર રૂટીન ટેસ્ટિંગ ચાલુ થયું. આગળ જતાં એડવાન્સ પ્રોબ્લેમ સોલ્વિંગના સોલ્યુશન્સ આપતી થઈ કંપની. બહારથી કન્સલ્ટન્ટ કંપનીમાં કામ કરવા માંડ્યા અને ધીરે લોકો ડેવલપ થયા. કંપનીએ એક વસ્તુ બહુ સરસ કરી હતી કે એમને એકેડેમિક અને ઇન્ડસ્ટ્રીનું સમન્વય કર્યું અને યુનિવર્સિટીની અંદર એક્સેપ્ટન્સ લીધું જેમાં ME અને PhDના કામ કરી શક્યા. એ લઈને કેમિકલ અને પ્રોસેસ ઇન્ડસ્ટ્રીના માણસોને ખૂબ ફાયદો થવા માંડ્યો અને કંપનીની અંદર કામ વધવા માંડ્યું અને ધીરે કરતાં કંપનીનું એક નામ એવું થયું કે લોકો સિંગલ ટેન્ડર ઓર્ડર આપતા થયા. ધીરે કંપનીની એક્સેપ્ટન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વધતી ગઈ અને વિશ્વાસ વધતો ગયો. TCR એડવાન્સે પણ નવા સારા એમ્પ્લોઈઝને હાયર કરતા ગયા અને દરેક એમ્પ્લોઈઝ પોતે એક પેશનેટ વ્યક્તિ તરીકે કામ કરે છે. આજે મને એ જણાવતા ખૂબ જ ગર્વની ફિલિંગ થાય છે કે આજે TCR એડવાન્સ જે છે એ એના લોકો વડે છે. એ લોકોએ જે રાત દિવસ જોયા વગર જ્યારે પણ પ્રોબ્લેમ આવે ત્યારે ઇન્વેસ્ટિગેશન્સના રિઝલ્ટ આપ્યા, લાઈફ એસેસમેન્ટના રિઝલ્ટ આપ્યા, ફિટનેસ ફોર સર્વિસના રિઝલ્ટ આપ્યા અને આને લઈને ઇન્ડસ્ટ્રીનો અતૂટ વિશ્વાસ વધતો ગયો અને આજે એવું થયું છે કે ઇન્ડિયાની અંદર કોઈ પણ જગ્યાએ સિરિયસ પ્રોબ્લેમ આવે, જ્યારે કે ડિફેન્સમાં હોય, એ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીમાં હોય કે જેની અંદર ઇન્સ્યોરન્સનો કેસ હોય કે કોઈ જગ્યાએ ક્રિટિકલ પ્રોબ્લેમ આવે, પહેલું જ કંપનીનું નામ TCR એડવાન્સનું આવે છે અને એને લઈને જે પ્રોબ્લેમ સોલ્યુશન્સ મળે છે ઇન્ડસ્ટ્રીને એમનો એ લોકોને ખૂબ ફાયદો થાય છે. તો હવે આપણા લોકોનું જે આ 25 વર્ષનું ઉજ્જવળ ભવિષ્ય છે એને સોનાના ભવિષ્યમાં બદલવા માટે કંપનીની મેનેજમેન્ટ કટિબદ્ધ થઈ છે. એ લોકો મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સનો ઉપયોગ કરવા માગે છે. જેટલો પણ ડેટાબેઝ કંપની પાસે ભેગો થયો છે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીનો, લગભગ 8500 ઉપરાંત ફેલિયરના કેસીસ છે, એનો ડેટાબેઝ બનાવી અને કંપની પ્રિવેન્શન એપ્રોચમાં જઈ રહી છે અને એ લઈને આપણાથી ખાલી ઇન્ડિયામાં પણ નહીં પણ પરદેશમાં પણ એનું ખૂબ મોટું માર્કેટ છે અને એ માર્કેટનો ઉપયોગ કરી અને ઇન્ડિયાના મેટલર્જિસ્ટને પરદેશની અંદર ખૂબ જ ખ્યાતિ મળે એવી ભાવનાથી આ કંપની કામ કરી રહી છે. તો મારે તમને બધાને ખૂબ જ હાર્દિક અભિનંદન આપવાના છે કે આ જર્નીની અંદર આપણે TCRનું નામ ખૂબ ઉજ્જવળ કરી શક્યા. બાફના સરનો વિશ્વાસ અને રોહિત બાફના સરનું ગાઈડન્સ આપણને જે લોકોને મળ્યું એ પ્રમાણેનો આપણે ઉપયોગ કરી અને આપણે આ કંપનીને ઉત્તરોત્તર પ્રગતિ તરફ આગળ વધારીએ અને મારી તમને બધાને ખૂબ શુભકામનાએ. થેન્ક યુ.